સ્પ્રેડશીટ સોફ્ટવેરનું મુખ્ય કાર્ય શું છે? આંકડાકીય ગણતરી કરવી. એમએસ એક્સેલ કયા પ્રકારનું સોફ્ટવેર છે? સ્પ્રેડશીટ. એક્સેલમાં સમ ફંક્શનનો ઉપયોગ શેના માટે થાય છે? કુલ મેળવવા માટે. સ્પ્રેડશીટમાં પંક્તિ કઈ રીતે ઓળખાય છે? આંકડાઓથી. એક્સેલમાં ચાર્ટ બનાવવા કઈ સુવિધાનો ઉપયોગ થાય છે? ઇન્સર્ટ ચાર્ટ. કાઉન્ટ ફંક્શનનો ઉપયોગ શેના માટે થાય છે? આંકડાની ગણતરી કરવા માટે. પાઇવોટ ટેબલ શેના માટે ઉપયોગી છે? ડેટાનો સારાંશ આપવા. એક્સેલમાં સેલ રેફરન્સ A1 નો અર્થ શું થાય? કોલમ એ તથા રો 1. સ્પ્રેડશીટમાં કઈ કી કોમ્બિનેશન કોપી માટે વપરાય છે? કંટ્રોલ સી. એક્સેલમાં ઓટોફિલ સુવિધાનો ઉપયોગ શેના માટે થાય છે? શ્રેણીને આપમેળે ભરે છે. ઇફ ફંક્શનનો ઉપયોગ કયા પ્રકારની પ્રક્રિયા માટે થાય છે? તર્કશાસ્ત્રને ચકાસવા માટે. એક્સેલમાં ફિલ્ટર વિકલ્પ શું કરે છે? ડેટાને છાંટે છે. એક્સેલમાં કંટ્રોલ ઝેડ શેના માટે વપરાય છે? અન્ડુ કરવા માટે. એક્સેલમાં વી લુકઅપ ફંક્શન શું કરે છે? કોલમમાં મૂલ્ય શોધે છે. એક્સેલમાં કયું ફાઇલ એક્સટેન્શન સાચું છે? ડોટ એક્સએલએસ. સ્પ્રેડશીટમાં મર્જ સેલ શું કરે છે? બે કે વધુ સેલને જોડે છે. એક્સેલમાં એબ્સોલ્યુટ સેલ રેફરન્સ કઈ રીતે દર્શાવે છે? $A$1. એક્સેલમાં કન્ડિશનલ ફોર્મેટિંગ શેના માટે ઉપયોગી છે? ડેટાના આધાર પર સેલ ફોર્મેટ બદલવા માટે. એક્સેલમાં ચાર્ટ માટે કયા પ્રકારના ચાર્ટ ઉપલબ્ધ છે? કોલમ, લાઇન તથા પાઈ ચાર્ટ. એક્સેલમાં ફ્રીજ પેનિસ શું કરે છે? પંક્તિ કોલમને સ્થિર રાખે છે. એક્સેલમાં ટેક્સ્ટ ટુ કોલમ કઈ પ્રક્રિયા માટે છે? એક સેલના ટેક્સ્ટને અલગ સેલમાં વહેંચવા માટે. એક્સેલમાં પ્રોટેક્ટ શીટ કઈ સુવિધા છે? શીટના કન્ટેન્ટમાં ફેરફાર રોકે છે. એક્સેલમાં મેક્સ ફંક્શન શું કરે છે? મહત્તમ મૂલ્ય શોધી આપે છે. એક્સેલમાં ડેટા વેલિડેશન શેનું કાર્ય કરે છે? ડેટાની સાચી કિંમત ચકાસે છે. એક્સેલમાં ગોલ સીક સુવિધાનો ઉપયોગ શેના માટે થાય છે? ચોક્કસ પરિણામ માટે જરૂરી ઇનપુટ શોધવા માટે.